હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ઘરમાં રહેલી એકદમ નકામી વસ્તુઓ કે જેને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ તેનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરીને તેમાંથી એકદમ નવી જ વસ્તુ બનાવતા શીખવાના છીએ. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં સાબુનો ઉપયોગ કરીશું. તો તેના માટે આપણે આ રીતે જે બચેલા સાબુના કટકા હોય છે ને, જેને આપણે ફેંકી દઈએ છીએ, તે આપણે લઈ લેવાના છે. અને ત્યાર પછી આ રીતે આપણે તેનો ગ્રેટર લઈને ભૂક્કો કરી લઈશું. તો અહીંયા આપણે હેન્ડવોશ નથી બનાવવાના, એક નવી જ વસ્તુ બનાવીને તૈયાર કરવાના છીએ. તો આ રીતે આપણે બધા જ સાબુને તેનો ભૂક્કો કરી લેવાનો છે. તો આ જ રીતે આપણે જેટલા પણ આપણે સાબુના ટુકડા છે ને તેનો ભૂક્કો કરીને રેડી કરી લીધો છે. હવે આ રીતે ભૂક્કો કરી લીધા પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે વધારે પાણી નથી ઉમેરવાનું, 5 કપ જેટલું અહીંયા મેં પાણી ઉમેરી લીધું છે. આ રીતે હવે આપણે તેને આખી રાત માટે મૂકી દેવાનું છે એક જગ્યાએ ઢાંકીને. તો સવારે આપણે જોઈશું કે આપણો જે સાબુ છે ને એ એકદમ સોફ્ટ, એકદમ નરમ થઈ ગયો છે. તો આ રીતે પ્રેસ કરી લઈશું તેને. તો સરસ તે ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. તો બસ જરાક જ તેને આપણે આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લીધો છે. હવે આપણે શું કરશું, આ રીતે જે બુક્સ હોય છે ને નાના બાળકોની સ્કૂલની, તો તેનું આ રીતે એક પેજ લઈ લઈશું બુકનો. અને આપણે જે સાબુ રેડી કર્યો છે ને આ રીતે, તેને આ રીતે ચમચીની મદદથી કે પછી હાથની મદદથી પણ આપણે આ પેજ ઉપર આપણે સરખી રીતે લગાવી દેવાનું છે. તો આપણે જરાક ઘટ લગાવવાનું છે, સરસ રીતે આપણે લગાવશું. તો આપણે ચમચીથી ના ફાવે ને તો આ રીતે હાથથી લગાવી લેવાનું, એટલે બધી બાજુએ સરખી રીતે લાગી જાય, કિનારી પર અને બધી બાજુએ આપણે લગાવી લીધો છે સાબુને. પછી આ રીતે તેને ઉપાડીને તડકામાં સૂકવા મૂકી દઈશું. તમે પંખામાં પણ મૂકી શકો છો, 2 થી 3 મિનિટમાં જ પણ સૂકી જાય છે. તો અહીંયા મેં તેને સૂકવી લીધો છે પંખામાં જ. અને આ રીતે સુકાઈ જાય ને એટલે આપણે આ રીતે કાતર લઈ લેવાની છે. તો બસ 2 થી 3 જ મિનિટમાં રેડી થઈ જાય છે મિત્રો. હવે આપણે કાતરની મદદથી આપણે તેને કટ કરી લઈશું. પહેલાં આ રીતે લંબાઈમાં કટ કરી લઈશું પેજને, જેમાં આપણે સાબુ લગાવ્યો છે ને આ રીતે. પછી તેને આ રીતે નાના નાના પીસેસ કરી લઈશું. તો અહીંયા બધા જ આ રીતે આપણે જે આપણે કર્યા છે કટ, તેના પીસેસ આપણે કરી લીધા છે આ રીતે. હવે આપણે તેને ગોઠવી લેવાના છે આ રીતે, એકની ઉપર એક રાખતા જઈશું અને આ રીતે સેટ કરી લઈશું, એટલે બધા આ રીતે ગોઠવાઈ જાય. અને ત્યાર પછી આ રીતે પેજ લઈ લઈશું. આપણે જેમ નાના બાળકોની ડાયરી બનાવી આપીએ છીએ ને, કે ફોન નંબરની આપણે ડાયરી બનાવીએ છીએ, એ આમ આ પેજમાં બધા કાગળ જે આપણે ગોઠવેલા છે ને એ રાખી દેવાના આ રીતે. અને પછી એક સ્ટેપલર લઈ લેવાનું, આપણે જે પિન હોય છે ને આ રીતે સ્ટેપલર. તો આ રીતે સ્ટેપલર મારી દેવાનું. તો અહીંયા ખુલી ન જાય એ માટે આપણે 3 પિનો આ રીતે લગાવી દીધી છે. તો અહીંયા આપણો એકદમ સરસ જે પેપર સોપ આવે છે ને તે બનીને એકદમ રેડી થઈ ગયો છે, ડાયરીની જેમ જ. હવે આપણે જ્યારે પણ હાથ ધોવા હોય ને, આપણે મુસાફરીમાં જઈએ બસમાં કે ટ્રેનમાં, તો આ રીતે લઈ જઈ શકાય છે, ક્યાંક પણ આપણે હાથ ધોઈ શકાય છે. આ રીતે પાણીમાં તમે જોશો કે પાણીની નીચે રાખીને આપણે હાથમાં આ રીતે સરસ રીતે આ રીતે કરશું, એટલે આપણે હાથ સરસ રીતે ધોવાઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફીણ આવી ગયા છે, સાબુની જેમ જ રેડી થયો છે. ખૂબ જ સરસ આ રીતે બનીને તૈયાર થાય છે મિત્રો. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો આ તમને આઈડિયા સારો લાગ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. તો આ જ રીતે આપણે બાળકોને સ્કૂલમાં પણ આપી શકાય છે, એ લોકોને હાથ ધોવા માટે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો નેક્સ્ટ આપણે જોશું કે આપણે જે જબલા હોય છે ને, પ્લાસ્ટિકની થેલીઓ જે સામાનમાં આવે છે, આ રીતે આપણે થેલીમાં ભરી લેતા હોઈએ, પછી આપણે કાઢવું હોય ને તો બધા જ બહાર પડે. તો તેનો એકદમ સરસ રીતે આપણે અહીંયા ઉપયોગ કરશું અને એકદમ સરસ તેનું આપણે બનાવીને તૈયાર કરશું. તો તેના માટે આ રીતની આપણે જે પોલિથીન હોય છે ને, કપડામાં આવે છે, તે આપણે લઈ લેવાની છે. અને ત્યાર પછી આપણે એક બોક્સ લઈ લેવાનું છે. આ રીતે જે આપણે કડાઈમાં કે આપણે લઈએ ને વાસણ, તેમાં આ રીતના બોક્સ આવે છે, કે પછી મીઠાઈનું બોક્સ પણ તમે લઈ શકો છો, જે પણ તમારી પાસે હોય. અને એને આ રીતે કટ કરી લેવાનું છે, જેમ આપણે વિડીયોમાં જોઈ શકાય છે ને એ રીતે. એક બાજુથી તેના બધે જ જે આપણે આ રીતના ખૂણા છે ને એ બધા કટ કરી લેવાના. આ રીતે ઓપન કરી નાખવાનું, આ રીતે ખોલી નાખવાનું. અને બીજી બાજુએથી આપણે ખોલવાનું છે, પણ બધું આખું કટ નથી કરવાનું, ખાલી આપણે વચ્ચે એક કટ કરવાનું છે. તમે જોઈ શકો છો એ જ રીતે આ રીતે વચ્ચે એક નાનું કટ લગાવી દેવાનું. અને એટલું જે આપણે કટ લગાવ્યું છે ને એ આપણે કટ કરી લેવાનું. કાતરની મદદથી આપણે કટ કરી લઈશું. અને બીજો જે ભાગ આપણે જે કટ નથી કર્યો એને આ રીતે આપણે બંધ કરી દેવાનો. અહીંયા તમે આપણે જે ટેપ પટ્ટી આવે છે, સેલો ટેપ, એ પણ લગાવી શકો છો, એમને એમ પણ રાખી શકો છો. હવે આપણે જે પોલિથીન છે ને એમાં આ રીતે બોક્સ આપણે નાખી દઈશું. અને હવે આપણે પોલિથીનની નીચે પણ જેમ આપણે બોક્સમાં આપણે કટ લગાવ્યો છે ને એ જ રીતે આપણે પોલિથીનમાં પણ કટ લગાવી લેવાનો છે, આ રીતે જેમ મેં કર્યો છે ને એ જ રીતે.
અને ત્યાર પછી જે આપણા બચેલા પ્લાસ્ટિક છે ને એ આપણે જે બોક્સનું આપણે ખુલ્લું રાખ્યું છે ને ઓપન રાખ્યું છે ને તેમાં ભરી લઈશું આ રીતે ઉપર. જે બાજુ આપણે ખુલ્લું રાખ્યું છે એમાં આપણે જેટલા પણ પોલિથીન હોય એટલા ભરી લેવાના. તો આ રીતનું આપણે એક સરસ આપણે ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. આ રીતે આપણે ટીંગાડી દેવાનું રસોડામાં કે પછી બાલ્કનીમાં, તો આપણે લેવામાં એકદમ સરળતા રહેશે. આ રીતે નીચે આપણે જેમ ઓપન રાખ્યું છે ને ખુલ્લું, તો અહીંયાથી આપણે ખેંચી શકાય. અને આ રીતે રાખેલું હોય તો એકદમ ખરાબ પણ ના લાગે. અને આ રીતે તમે જોઈ શકો છો કેવું સરસ બનીને રેડી થયું છે. તો આ આઈડિયા સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા, આ રીતે જે પેનના ઢાંકણા હોય છે ને, આપણે બાળકો લખીને ફેંકી દેતા હોય, આ રીતે આપણે ઢાંકણા સાચવી લેવાના. અને ત્યાર પછી રસોડામાં આપણે આ રીતે કંઈ આપણે ઓપન કર્યું હોય ને પેકેટ રવાનું કે પછી જે આપણે બરણીમાં ના ભરતા હોઈએ, ચિપ્સના કે પછી ચવાણાના પણ પેકેટ અહીંયા લઈ શકાય. આપણે 2 થી 3 આપણે આ રીતે ઢાંકણ પેનના સરસ રીતે લગાવી દેવાના. તમે જોઈ શકો છો આ રીતે લાગી જાય છે અને ઢોળાય પણ નહીં વસ્તુ, અને સરસ આપણે ફ્રીજમાં કે બહાર આપણે જ્યાં પણ મૂકતા હોઈએ ત્યાં સરસ રીતે સચવાઈ રહે. તો આ પણ ટિપ્સ બહુ સારી છે. હવે આપણે બીજી પણ આ ઢાંકણના એમાં જ જોઈશું. આપણે જે ક્લિપ ઓછી પડે ને કપડામાં નાખવાની, તો તેમાં આ રીતે પેનનું ઢાંકણું નાખી શકાય છે. જો વધારે કપડાં ભેગા થઈ ગયા હોય તો આ રીતે ક્લિપ ઓછી જ પડે છે આપણે. હવે આપણે તેનો ત્રીજો ઉપયોગ પણ જોઈ લઈશું. આ રીતે જ્યારે બાળક લખવા બેસે ને તો પેજ ઉડી જતા હોય છે પંખાથી, તો આ રીતે બંને પેજ ઉપર પેનનું ઢાંકણું લગાવી દેવાનું, એટલે બાળક સરસ રીતે લખી શકે. અને ત્યાર પછી આપણો નેક્સ્ટ આઈડિયા જૂના ટૂથબ્રશને લઈને છે. તો અહીંયા આપણી પાસે જૂના ટૂથબ્રશ હોય ને એનાથી આપણે કંઈક સાફ કરતા હોઈએ ને તો ફાવે નહીં. એટલા માટે આપણે તેને આ રીતે છરીને ગરમ કરીને તેનો જે ઉપરનો ભાગ હોય છે ને તેને કટ કરી લઈશું. અને ત્યાર પછી તેને આ રીતે ઉપર લગાવી દેવાનું છે. તો તેના માટે આપણે ગરમ કરી લેવાનું. આ રીતે આ ભાગ પણ ગરમ કરવાનો સરસ રીતે, અને આ પણ કરવાનું, અને પછી તેને આ રીતે જોઈન્ટ કરી દઈશું. તો એકદમ સરસ આપણું આ રીતે ટૂથબ્રશ બનીને તૈયાર થઈ જાય છે. સાફ કરવા માટે એકદમ નવો બ્રશ બની જાય છે. તો ગમે તે બ્રશથી તમે આ રીતે તમે જે જાળીના સ્લાઇડર હોય છે ને ખિડકીના, એ તમે આ રીતે સરસ રીતે સાફ કરી શકાય. અને વોશ બેસિનમાં પણ પેલો જે ટૂથબ્રશ હોય છે ને બરાબર તેનાથી સાફ ન થાય, એટલે આ રીતે સરસ રીતે સાફ થઈ જાય છે. તો સારો લાગ્યો હોય આઈડિયા તો જરૂરથી તેને લાઈક કરી આપજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો તેના માટે આપણે આ રીતે પ્લાસ્ટિકના કન્ટેનરમાં જ્યારે આપણે સિલાઈની કે વસ્તુ રાખતા હોઈએ તો બધું મિક્સ થતું જાય છે. તેના માટે આપણે એક સરસ આઈડિયા અહીંયા જોઈ લઈશું. તો આપણે આ રીતે એક પ્લાસ્ટિકની કન્ટેનર લઈ લીધો છે. હવે આપણે આ રીતે એક પુઠ્ઠું લઈ લેવાનું અને તેને આ રીતે કટ લગાવી દેવાનું. લંબાઈમાં પુઠ્ઠું લઈને આ રીતે કટ લગાવવાનું, અને ત્યાર પછી તેના આ રીતે કિનારી પણ આપણે કટ કરી લેવાની. તમે જોઈ શકો છો એ જ રીતે બંને બાજુથી તેને આ રીતે કટ કરીને આપણે પુઠ્ઠાને રેડી કરી લઈશું. તો અહીંયા આપણો એક પુઠ્ઠો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. હવે આપણે જે આ બાજુનો પણ પુઠ્ઠો રેડી કરી લઈશું. તો તેને આ રીતે લાંબો કટ લગાવવાનો છે. પહેલાં પુઠ્ઠાને આપણે નાનો કટ લગાવ્યો હતો, અને આને આપણે આ રીતે નીચે સુધી લાંબો કટ લગાવી દઈશું, અને તેને પણ આ રીતે જ કટ કરી લઈશું. અને જ્યારે આ 2 ભાગ રેડી થઈ જાય ને ત્યાર પછી આપણે નીચે એકદમ તળિયામાં એક આ રીતે પુઠ્ઠું સીધું રાખી લઈશું. અને ત્યાર પછી આપણે જે 2 કટ કરીને જે આપણે પુઠ્ઠા રેડી કર્યા છે ને, એક પહેલાં આ રીતે આડો મૂકી દઈશું કટ કરેલો, અને એક આ રીતે મૂકી દઈશું. તો અહીંયા આપણા 4 ખાના બનીને બિલકુલ રેડી થઈ ગયા છે. તો અલગ અલગ બધી જ વસ્તુ આપણે રાખી શકાય છે સરસ રીતે. આપણે ભેગું રાખીએ ને એકમાં તો જગ્યા પણ ઓછી મળે અને બધું મિક્સ થઈ જાય. તો આપણે નાના મોટા બટન છે, મોતી છે, રબર છે, એ બધું આ રીતે આપણે અલગ અલગ આપણે ખાનામાં રાખી શકાય. તો આઈડિયા સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ બીજા નવા આઈડિયા જોવા માટે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.